નો વધુ એક બફાટ આવ્યો સામે. પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાહુલ ગાંધીને કહ્યા અભદ્ર શબ્દો. ભૂપત ભાયાણીના નિવેદનથી કોંગ્રેસમાં ભારે રોષ. ભાજપ નેતા ભૂપત ભાયાણીના બેફામ નિવેદન બાદ વિવાદ વકરતા ભાન થયું. ભાયાણીએ કહ્યું, મારો આશય કોઈને નારાજ કરવાનો નહોતો. ચૂંટણીલક્ષી વાત કરતા નિવેદન કર્યું હતું. વિવાદિત નિવેદનથી કોંગ્રેસમાં ફેલાયો રોષ. ભૂપત ભાયાણીના વાણીવિલાસ પર કોંગ્રેસનો પલટવાર. કોંગી પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું, ભાયાણીએ વિસાવદરની જનતા સાથે વિશ્વાસઘાત કર્યો. વધુ વાણીવિલાસ કરનારાઓને ભાજપમાં પદ મળે છે. વાણીવિલાસ સામે કોંગ્રેસ લીગલ સેલ કાર્યવાહી કરશે. ભૂપત ભાયાણીના બેફામ નિવેદન માટે સામે મહારાષ્ટ્ર કોંગ્રેસના પૂર્વ સીએમ પૃથ્વીરાજ ચૌહાણનું નિવેદન. કહ્યું, ભાજપ હાર પાડી ગઈ છે એટલે આવા નિવેદન આપે છે. આવા નિવેદન નિંદનીય છે. હાઈકમાન્ડ આ મુદ્દે ચૂંટણી પંચમાં ફરિયાદ કરશે. ભાયાણીના વાણીવિલાસ પર કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલની સોશિયલ મીડિયા પર પોસ્ટ. રાવલે લખ્યું કે આ પ્રકારની નિમ્નતા જ અપેક્ષિત હોય. માનસિક રોગ હશે તો કોંગ્રેસ ઇલાજ કરી આપશે. આ સાથે ચૂંટણીમાં પણ પ્રજા ઇલાજ કરશે. જૂનાગઢમાં ભાજપ નેતાઓના વિવાદિત નિવેદનથી કોંગ્રેસમાં નારાજગી. શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીએ કહ્યું, બેફામ વાણીવિલાસ એક દુઃખદ બાબત. ભાજપના નેતાઓ ભાન ભૂલ્યા છે. જિલ્લા ભાજપ પ્રમુખ અને ધારાસભ્યનો વાણીવિલાસ કરી રહ્યા છે. જૂનાગઢમાં ભાજપના નેતા હર્ષદ રીબડિયાનો બફાટ. હર્ષદ રીબડિયાની વન વિભાગે ખુલ્લી ચીમકી. છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દેવાની આપી ચીમકી. બ્રોડગેજ બાબતને લઈ ભાષણમાં ભૂલ્યા ભાન. વલસાડમાં રમણ પાટકરની જેઆઈડીસીમાં કામ કરતા કામદારોને કડક શબ્દોમાં ચીમકી. કહ્યું, 7 મેના રોજ મતદાન માટે રજા આપી છે. તમારી આંગળી પર મતદાનનું નિશાન હોવું જોઈએ. નિશાન ન હોય તો તમારી રજા ભરવામાં આવશે નહીં. જૂનાગઢ ભાજપ પ્રમુખ કિરીટ પટેલે વિવાદિત ટિપ્પણી મુદ્દે માંગી માફી. ચૂંટણી સભા દરમિયાન કરી હતી ટિપ્પણી. રાજાનો દીકરો રાજા બનવા મુદ્દે કરી હતી ટિપ્પણી. જૂનાગઢ ભાજપ પ્રમુખ કિરીટ પટેલની ક્ષત્રિય સમાજના વ્યક્તિ સાથે વાતચીતનો ઓડિયો વાયરલ. કિરીટ પટેલ બોલી રહ્યા છે કે મેં રાજપૂત સામે કંઈ નથી કહ્યું. અમે એક થાળીમાં જમવાવાળા છીએ. અમે તો નાના લોકો છીએ, એવડા મોટા નેતા નથી. રાજપૂત વિધાનસભાના પ્રમુખે કિરીટ પટેલના નિવેદનને વખોડ્યું. હજુ પણ ભાજપ નેતાઓ વાણીવિલાસ કરી રહ્યા છે. હજુ એક વિવાદ પૂર્ણ નથી થયો. ત્યાં બીજું નિવેદન. લોકશાહી છે એટલે મતપેટીમાંથી જ રાજા નીકળે છે. જૂનાગઢ ભાજપ પ્રમુખની મુશ્કેલીમાં વધારો. કિરીટ પટેલના નિવેદનથી દિવ્યાંગોમાં રોષ. દિવ્યાંગ અધિકાર મંચના પ્રમુખ રમેશ કોરાટે કહ્યું, કિરીટ પટેલ જાહેરમાં માફી માંગે. કિરીટ પટેલે દિવ્યાંગોનું કર્યું અપમાન. કાળા વાવટા ફરકાવવાની રાજપૂત સમાજની અરજી મુદ્દે સિંગલ જજની બેન્ચનો નિર્દેશ. કોર્ટે ક્ષત્રિય સમાજને ડબલ બેન્ચમાં અરજી કરવા જણાવ્યું. કોર્ટમાં અરજી પેન્ડિંગ હોવાથી ક્ષત્રિયો કાળા વાવટા ફરકાવી વિરોધ નહીં કરી શકે. ક્ષત્રિયોએ અમદાવાદ પોલીસ કમિશનરના જાહેરનામાને હાઈકોર્ટમાં પડકાર્યો છે. જાહેરનામામાં કાળા વાવટા અને બેનર સાથે વિરોધ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. હવે આગામી દિવસમાં ક્ષત્રિય સમાજ ડબલ બેન્ચમાં અરજી કરશે. બનાસકાંઠા જિલ્લામાં હર્ષ સંઘવીએ ક્ષત્રિય સમાજના આગેવાનો અને ભાજપના આગેવાનો સાથે બેઠક કરી. 3 દિવસમાં 6 જિલ્લામાં હર્ષ સંઘવી ક્ષત્રિય આગેવાનો સાથે અનેક બેઠક કરી ચૂક્યા. ડીસામાં હર્ષ સંઘવીની ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક. બીજેપી સાથે જોડાયેલા ક્ષત્રિય આગેવાનોની ખાનગી હોટલમાં બંધ બારણે બેઠક. રૂપાલા વિવાદને લઈ ડેમેજ કંટ્રોલ કરવા કવાયત. પાટણ બનાસકાંઠાના સાંસદ પણ રહ્યા હાજર. ક્ષત્રિય આંદોલન ઠંડુ પડ્યાની ચર્ચા. ક્ષત્રિય સંકલન સમિતિના 3 થી 4 સભ્યો ગાંધીનગર મંત્રી નિવાસ સ્થાને પહોંચ્યા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે કરી બેઠક. સુરેન્દ્રનગરમાં બીજેપી આગેવાનોને કામે લાગી જવા સૂચના. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી કડક સૂચનાઓ. ભાજપ તરફી મતદાન કરાવવા માટે
અપાઈ સૂચના. યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવાની સૂચનાઓ. ભાજપ નેતા કિરીટ પટેલના વાણી વિલાસ મુદ્દે ક્ષત્રિય અગ્રણી કરણસિંહ ચાવડાનું નિવેદન. કિરીટભાઈ એવું કહે છે, તમે મત આપો, અમે રાજા બનીશું. ભાજપ હાઈકમાન્ડને પૂછવા માંગુ છું કે અમારે આનો મતલબ શું સમજવો. રાજ્યભરમાં ક્ષત્રિય આંદોલન પાર્ટ 2ની ઝલક જોવા મળી. રાજ્યના અલગ અલગ વિસ્તારમાં ક્ષત્રિયો દ્વારા ભાજપનો વિરોધ. અનેક ગામોમાં ભાજપના નેતાઓની પ્રવેશબંધી કરી પ્રચાર કરતા અટકાવાયા. મોરબીના મોટા દહીસરા ગામે ભાજપ સામે વિરોધ થતા કચ્છ ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ રૂટ ફેરવવો પડ્યો. ગામના ક્ષત્રિય આગેવાનોએ નોંધાવ્યો વિરોધ. નવસારીમાં ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિય સમાજે છેડો ફાડ્યો. વાંસદા ક્ષત્રિય આગેવાનોનું કોંગ્રેસ ઉમેદવારને સમર્થન. ક્ષત્રિય આગેવાનોએ અનંત પટેલ સાથે કરી મુલાકાત. ઘરે ઘરે બેનરો લગાવી રૂપાલાનો કરાયો વિરોધ. રાજકોટમાં પરસોત્તમ રૂપાલાનો પ્રચાર. ખ્રિસ્તી સમાજના લોકો સાથે યોજી બેઠક. લવ ટેમ્પલના બીપમ્સ હાઉસ યોજાઈ બેઠક. ખ્રિસ્તી ધર્મના વડાઓ સાથે ચૂંટણીને લઈ ચર્ચા. રાજકોટમાં રૂપાલાએ હનુમાનજીના કર્યા દર્શન. પેડક રોડ પર આવેલા બાલક હનુમાન મંદિરમાં દર્શન કરી લીધા આશીર્વાદ. હનુમાન જયંતિ પર લોકોને પાઠવી શુભેચ્છા. અંગારામાં રૂપાલાએ જય ભવાની જય શિવાજીના નારા સાથે સભાનું સંબોધન શરૂ કર્યું. કહ્યું, નાની મોટી વાતને દરગુજર કરો. પીએમ મોદીના હાથ મજબૂત કરવા અને સમર્થ ભારત બનાવવા ભાજપને મત આપો. રાજકોટમાં ક્ષત્રિય આંદોલનકારીઓ એકાએક નિષ્ક્રિય થયા હોવાની ચર્ચા. આંદોલન ઠંડુ પાડવા બંધ બારણે બેઠક થઈ હોવાની ચર્ચા. રાજકોટમાં 3 દિવસથી અનેક ક્ષત્રિય મહિલા મીડિયા અને જાહેર કાર્યક્રમોથી દૂર. ક્ષત્રિય આગેવાનો ભાજપમાં જોડાવવા મુદ્દે નિવેદન. અશ્વિનસિંહે કહ્યું, અમારું આંદોલન ચાલુ જ છે અને સ્વયંભૂ છે. ગામે ગામ હવે આ મુદ્દે સ્વયંભૂ વિરોધ ચાલુ છે. અશ્વિનસિંહે કહ્યું કે પદ્મિનીબા અમારી કોર કમિટીમાં છે જ નહીં. પદ્મિનીબા પોતાની રીતે વિરોધ દર્શાવે છે. નિલેશ કુંભાણીના ફોર્મમાં ખોટા સહી થવાની ઘટના અંગે ચૂંટણી કમિશનર પી ભારતીનું નિવેદન. ચૂંટણી પંચ કોંગી ઉમેદવાર નિલેશ કુંભાણી સંદર્ભે રિપોર્ટ માંગશે. ચૂંટણી પંચ સુરત કલેક્ટર પાસે રિપોર્ટ માંગશે. નિલેશ કુંભાણીનું ફોર્મ રદ મામલે આપ મેદાનમાં. આપનું પ્રતિનિધિમંડળ કલેક્ટર કચેરી પહોંચ્યું. ટેકનિકલ અને કાયદાકીય મુદ્દા પર રજૂઆત કરી. સુરત લોકસભાથી વિરોધ પક્ષ હજી પણ લડી લેવાના મૂડમાં. સુરતમાં ભાજપ બિનહરીફ થયા બાદ ખાસ સમાચાર. કોંગ્રેસ નેતા નિલેશ કુંભાણી ભાજપમાં જોડાશે. ગુરુવારે નિલેશ કુંભાણી કેસરીઓ ધારણ કરશે. નિલેશ કુંભાણીના ઘર બહાર કોંગ્રેસના કોર્પોરેટરનો વિરોધ. ભાજપમાં જોડાવાની વાત વચ્ચે કુંભાણી સંપર્ક વિહોણા. જનતાના ગદ્દાર બેનર સાથે કુંભાણીનો વિરોધ. સુરતના સરથાણામાં આવેલા કુંભાણીના ઘરે 3 દિવસથી તાળા. નિલેશ કુંભાણી ક્યાં છે તેની કોઈને નથી ખબર. દિનેશ સાવલિયા અને ભારતી પટેલે નોંધાવ્યો વિરોધ. નિલેશ કુંભાણી ભાજપમાં જોડાવવાની અટકળો વચ્ચે મોહન કુંડારિયાનું નિવેદન. કહ્યું, નિલેશ કુંભાણી ભાજપ નહીં જોડાય. કોંગ્રેસમાં છે અને કોંગ્રેસમાં જ રહેશે. સુરતમાં પાસના 200 કાર્યકરો ભાજપમાં જોડાશે. અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ બોલાવી બેઠક. સરથાણાના ગુરુદેવ ફાર્મ હાઉસમાં મળી ગુપ્ત બેઠક. પાટીદાર અનામત આંદોલનના કાર્યકરો રહ્યા હાજર. સુરતમાં આપના વધુ 2 કોર્પોરેટર તૂટવાના એંધાણ. ધાર્મિક માલવિયાના પત્ની અને આપના કોર્પોરેટર મોનાલી માલવિયા તેમજ વિપક્ષના નેતા પાયલ સાકરિયાને ભાજપમાં લાવવાની કવાયત તેજ. સુરતના કિરણ ચોકમાં સંમેલન માટે આયોજન. પાસના આંદોલનકારીઓ
કિરણ ચોકમાં ભેગા થશે. પાસના 200 જેટલા આંદોલનકારીઓ ભાજપમાં જોડાશે. કોંગ્રેસના નિલેશ કુંભાણી પણ ભાજપમાં જોડાય તેવી શક્યતા. સાંસદ મોહન કુંડારિયાએ સુરતના મતદારોને અભિનંદન આપ્યા. કહ્યું, ગુજરાતની જનતાએ ગઈકાલે ચમત્કાર કર્યો. બાકીના 25 કમળો સારી રીતે ખીલશે. કોંગ્રેસ દિશાવિહીન થઈ ગઈ છે. કોંગ્રેસ મહારાષ્ટ્રના પૂર્વ સીએમ પૃથ્વીરાજ ચૌહાણ સુરતમાં ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપને 30% વોટનો સપોર્ટ છે. બાકીના વોટનો સપોર્ટ વિપક્ષને છે. ભાજપને જીત માટે વિપક્ષની વોટની જરૂર પડે છે. પૃથ્વીરાજ ચૌહાણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું, દેશમાં મોંઘવારી આસમાને. ગુજરાતમાં પણ હીરા અને કાપડ ઉદ્યોગ તૂટી પડ્યો. એન્જિનિયર પિઝા ડિલિવરીનું કામ કરી રહ્યો છે. ખેડૂત આત્મહત્યા કરવા પર મજબૂર છે. કચ્છ જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા જિલ્લા કોંગ્રેસ મંત્રીને કરાયા સસ્પેન્ડ. લકીબેન ડાંગર અને રમેશ ડાંગરને કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા. ભાજપમાં જોડાવવા બદલ દંપતી સામે કોંગ્રેસે કરી કાર્યવાહી. લોકસભા ચૂંટણી પહેલા ભરૂચ કોંગ્રેસમાં ભંગાણ. કોંગ્રેસના નેતા યોગી પટેલે રાજીનામું આપ્યું. એનએસયુઆઈના ગુજરાત પ્રદેશના પ્રમુખ છે યોગી પટેલ. રાજીનામું આપવાનું કારણ અકબંધ. બનાસકાંઠા ચૂંટણી જંગમાં નૌકાબેન પ્રજાપતિના નિવેદનની સામે જ્ઞાનીબેનનો પલટવાર. કહ્યું, મારે નૌકાબેનના સર્ટિફિકેટની જરૂર નથી. કેટલાક ગામે યૌન શોષણ થયું ત્યારે બોલવું જોઈતું હતું. નૌકાબેને રાત ધર્મ નિભાવ્યો હોત તો અભિનંદન આપતી. મહેસાણામાં દીપા માતાજીના ભુવાએ ભાજપના ઉમેદવારોના જીતની કરી ભવિષ્યવાણી. હરિભાઈ પટેલ અને સીજે ચાવડાના જીતની ભવિષ્યવાણી. બંને ઉમેદવાર સધીધામ દેવીપુરાના ભુવાજીના દર્શને ગયા. ભાજપ દેશમાં 400થી વધારે બેઠક જીતવાની કરી આગાહી. નર્મદામાં ચૈતર વસાવાનો ડાન્સ કરતો વિડીયો વાયરલ. ચૈતર વસાવાએ આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે ડાન્સ કર્યો. ચૈતર વસાવાનો કોર્ટે તાજેતરમાં પ્રવેશની શરતની મંજૂરી આપી છે. વલસાડ ભાજપના ઉમેદવારનો અનોખો અંદાજ જોવા મળ્યો. ધવલ પટેલે પરંપરાગત વાજિંદ્ર તારપો વગાડ્યું. ધવલ પટેલે તારપો વગાડતા લોકોએ વધાવી લીધા. રાજકોટ લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર દેખાયા હળવા મૂડમાં. જસદણના મુખ્ય બજારમાં પ્રચાર દરમિયાન પરેશ ધાનાણીએ કાર્યકર્તાઓ સાથે શક્કર ટેટીની જયાફત માણી. અમદાવાદમાં શાહીબાગની રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલમાં વાલીઓનો હોબાળો. ધોરણ 8માંથી પાસ થયેલ ધોરણ 9માં લેવાનો ઇનકાર કરાતા રોષ. શાળાએ હિન્દીના બદલે અંગ્રેજી માધ્યમમાં એડમિશન લેવાનું કહેતા વાલીઓ રોષે ભરાયા. સુરત શહેરમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા. કતારગામ, ભટાર, અડાજણમાં કેરીના રસના સેમ્પલ લઈ તપાસ મોકલ્યા. આરોગ્ય વિભાગે વરાછા વિસ્તારમાં પણ કાર્યવાહી હાથ ધરી. કેરીના રસના સેમ્પલો ફેલ થશે તો પાલિકા કરશે કાર્યવાહી. અમરેલીમાં કે પારેખ કોમર્સ કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીએ વિદ્યાર્થિનીને માર માર્યાનો આક્ષેપ. મારી સામે કેમ જુએ છે એમ કહી વિદ્યાર્થીએ માર માર્યો. ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી. રાજુલામાં સાવરકુંડલા હાઈવે પર ભ્રષ્ટાચારનું ગાબડું. 2 મહિના પહેલા શરૂ કરાયેલા બ્રિજમાં ગાબડું પડ્યું. બ્રિજમાં નબળું બાંધકામ કર્યાની આશંકા. વિડીયો વાયરલ થતા એક સાઈડનો બ્રિજ બંધ કરાયો. બનાસકાંઠાના ઢીમા ગામે બજરંગબલીની શોભાયાત્રામાં ભમરાનો આતંક. શોભાયાત્રામાં 50થી વધુ લોકોને ભમરાએ ડંખ માર્યા. તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા. ખંભાળિયામાં બેફામ કાર ચાલકે યુવકનો જીવ લીધો. હસ્થળના પાટિયા પાસે કારની અડફેટે યુવકનું મોત. આર્મીની ટ્રેનિંગમાં હૈદરાબાદ જતા યુવકનું મોત. બેફામ કાર ચાલક સગીર હોવાનું સામે આવ્યું. નવસારીમાં પાર્કિંગમાં મૂકેલા જેસીબીમાંથી બેટરી અને ડીઝલની ચોરી. 80 લીટર ડીઝલ અને બેટરી ચોરી. તસ્કરો ફરાર. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ.
વલસાડમાં પતિએ પત્નીને ઉતારી મોતને ઘાટ. પત્નીએ છૂટાછેડા ન આપતા ગળું દબાવી કરી હત્યા. યુવકે લવ મેરેજ કરતા પરિવારજનો હતા નારાજ. પોલીસે હત્યાનો ગુનો નોંધી પતિની કરી ધરપકડ. સાળંગપુરમાં હનુમાન જયંતીની ઉજવણી. વહેલી સવારથી દર્શન માટે હરિભક્તો ઉમટ્યા. મંદિરમાં જય હનુમાનના નાદથી મંદિરો ગુંજી ઉઠ્યા. સાળંગપુરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે કષ્ટભંજનના કર્યા દર્શન. સીએમ ભૂપેન્દ્ર પટેલે દર્શન બાદ હનુમાનજીની આરતી ઉતારી લીધા આશીર્વાદ. હનુમાન જયંતીએ દાદાને 56 ભોગનો અન્નકૂટ ધરાવાયો. અમદાવાદના હનુમાન મંદિરોમાં વિશેષ ઉજવણી કરાઈ. નાગરવેલ હનુમાન મંદિરમાં વિશેષ પૂજા, મારુતિ યજ્ઞ, અન્નકૂટ અને મહાઆરતીનું આયોજન. દૂર દૂરથી દર્શનાર્થીઓ દાદાના દર્શને આવ્યા. રાજકોટના 4500 મંદિરમાં હનુમાન જન્મોત્સવ ઉજવાયો. મંદિરોમાં હનુમાન ચાલીસા, સુંદરકાંડના પાઠ કરાયા. રામનાથપરા વિસ્તારમાં ભવ્ય શોભાયાત્રા નીકળી. અરવલ્લી જિલ્લામાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરાઈ. સાકરિયા, માલપુર, રીંછવાડમાં મારુતિ યજ્ઞ કરાયો. ભીડભંજન હનુમાનજી મંદિરે ભવ્ય મારુતિ યજ્ઞનું આયોજન. અમદાવાદમાં કેમ્પ હનુમાન મંદિરમાં હનુમાન જયંતીની ધામધૂમથી ઉજવણી કરાઈ. બાળ સ્વરૂપના શણગાર સાથે જન્મોત્સવની ઉજવણી. કષ્ટભંજનના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી. સુરત શહેરમાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી. પાલ અટલ આશ્રમમાં ભક્તોનું ઘોડાપુર. જેતપુર નજીક આવેલા જીથુડી દાદાના મંદિરમાં હનુમાન જયંતીની ઉજવણી કરાઈ. અહીં પ્રગટ જીથુડી હનુમાનજી મહારાજનો અનેરો મહિમા છે. ભક્તો જીથુડી દાદા પ્રત્યે અપાર શ્રદ્ધા ધરાવે છે. દેશભરમાં હનુમાન જયંતીની ઉજવણી. વહેલી સવારથી મંદિરોમાં ભક્તોની જામી ભીડ. મંદિરો જય હનુમાનના નાદથી ગુંજી ઉઠ્યા. હનુમાન જયંતીને લઈ જબલપુરમાં હનુમાનજીને 1100 કિલો લાડુ ધરાવાયો. મંદિરોમાં હનુમાન ચાલીસા, સુંદરકાંડનું આયોજન. ઠેર ઠેર શોભાયાત્રાનું આયોજન. શોભાયાત્રામાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે સતર્કતા. યાત્રાધામ શામળાજીમાં ચૈત્રી પૂનમે શામળિયાને કરાયો સુંદર શણગાર. પીળા કપડામાં શામળિયાએ મોહ્યા ભક્તોના મન. કૃષ્ણ ભગવાનના દર્શન કરવા ભક્તોની લાગી લાઈ. અંબાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપુર. ચૈત્રી પૂનમે મંદિરમાં ભક્તોની ભારે ભીડ. મોટી સંખ્યામાં ભક્તો મંગળા આરતીમાં જોડાયા. અંબાજી મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું. ઊંઝાના ઉમિયાધામમાં ચૈત્રી પૂનમે મા ઉમિયાના દર્શનનું વિશેષ મહત્વ. મા ઉમિયાના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી. પંચમહાલ યાત્રાધામ પાવાગઢમાં પણ માતાજીના દર્શન કરવા ભક્તો ઉમટ્યા. ડુંગર પર માતાજીને કરાયો વિશેષ શણગાર. ભક્તો માતાજીના દર્શન કરવા અધીરા બન્યા. ચૈત્રી પૂનમને લઈ ચોટીલામાં માઈ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. ચોટીલામાં વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જોવા મળી. ઠેર ઠેર પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરાયું. 146થી વધુ પોલીસ જવાનો બંદોબસ્તમાં ગોઠવાયા. બહુચરાજીના શંખલપુરમાં ચૈત્રી પૂનમે મા બહુચરના પ્રાગટ્યોત્સવની ઉજવણી કરાઈ. માતાજીને 56 ભોગ અન્નકૂટ ધરાવાયો અને મંદિરે ધ્વજારોહણ કરાયું. ગાંધીનગરના માઈ ભક્તે રૂપિયા 15.50 લાખના મૂલ્યની 25 તોલા સોનાની પાવડી બહુચરના ચરણોમાં અર્પણ કરી. રાજ્યમાં 3 દિવસ બાદ ફરી તાપમાન 2 થી 3 ડિગ્રી વધશે. વાતાવરણ અંગે હવામાન વિભાગની આગાહી. અમદાવાદમાં ગઈકાલે સૌથી વધુ 39 ડિગ્રી તાપમાન. આગામી દિવસોમાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ જશે.